આગમન। આણંદ ખાતે રહેવાચીન કેરીવાળાને ત્યાં ઓર્ગેનિક પદ્ધતિથી કેરીને પકવવામાં આવે છે। ફળનો રાજા કહેવાતું કેરીનું ભર ઉનાળે આગમન થઈ ગયું છે। કેરી જેવી કે હાફૂસ, બદામ, તોતાપુરી, કેસર, લંગડા તમામ પ્રકારની કેરીઓ રેવાચંદ ફ્રૂટવાળાને ત્યાં તેનું આગમન થઈ ગયું છે। સવારથી જ લોકોની ભીડ કેરી ખરીદવા માટે જોવા મળે છે। આ વખતે કેરીનો ભાવ પણ ગયા વર્ષ કરતાં થોડો ઓછો છે, તેથી આ વર્ષે કેરીનો પાક પણ મબલક પ્રમાણમાં જોવા મળે છે। આ કેરીનો રેવાચંદ ફ્રૂટવાળાને ત્યાં ઓર્ગેનિક નેચરલ કેરીનું આગમન થઈ ગયું તેવું જોવા મળ્યું છે। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર ચિસ્તી, આણંદ, ગુજરાત। જી, આપનું નામ અને પરિચય। રેવાચંદ કેરાવાળા, આણંદ નિવાસ ગેસ્ટ હાઉસની બાજુમાં મારી કેરીની વખાર છે 50 વર્ષથી। કઈ રીતે તમે કેરીને પકવી રહ્યા છો? અમે છેલ્લા 15 વર્ષથી નેચરલ ને ઓર્ગેનિક રીતે કેરી પકવીએ છીએ। અમે અહીંયા ચેમ્બર બનાવ્યા છે। એ ચેમ્બરમાં અમે કેરી મૂકીએ 12 કલાક, એ 12 કલાકમાં એ ઇથિલિન ગેસથી પકવીએ છીએ, એટલે એની પર એક ટપો આવે અને ધોઈએ એ બી એક ટપો સાફ થઈ જાય અને એકદમ નેચરલ થઈ જાય। હવે આ કેટલા દિવસ તમારી કેરીની સિઝન ચાલશે? હવે અહીંથી 3 મહિના કેરીની સિઝન છે। હવે કેરીની આવક ચાલુ થઈ ગઈ। શું આ વખતે કેવું ભાવ અને ગયા વર્ષ કરતાં આ વખત ભાવમાં? હવે આવક અત્યારે લગી નથી, પણ આ વીકથી હવે આવક ચાલુ થશે। અત્યારે કેસર આવે છે, રત્નાગીરી હાફૂસ આવે છે, બદામ આવે છે, આઈરી આવે છે।